टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। केंद्र सरकारनी टकोर बाद खाड़ीपुर मुद्दे तंत्र जाग्યું છે। ખાડીપુરની સમસ્યા મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક મળી। પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક, મેયર, મનપા કમિશનર, કલેક્ટર બેઠકમાં હાજર રહ્યા। ખાડીપુર મુદ્દે થયેલી કાર્યવાહી અંગે બેઠકમાં ચર્ચા। ડિપાર્ટમેન્ટને સાથે રાખીને જો 20 ઇંચ વરસાદ સાથે પડે તો આપણે કેવી રીતે એને મેનેજ કરી શકીએ અંગેનું આયોજન વિસ્તૃત રીતે કરવામાં આવશે। સર 7 વર્ષથી પ્રશ્ન હતો, અત્યાર સુધી કોઈ વિભાગ આગળ ના આવ્યો, સરકાર આગળ ના આવી। કેન્દ્ર સરકારની ટકોર બાદ હવે કાર્યવાહી થઈ છે। દર વર્ષે 5 લાખ લોકો મુશ્કેલીમાં મુકાય છે અને કરોડોનું સામાનનું નુકસાન થાય છે। જો આપણે પહેલાં પણ સુરતમાં ફ્લડ આવતું હતું, આપણે સતતના ડેમના પાણી રિલીઝ કરવાનો પણ પ્રશ્ન આવતો હતો। હવે એ સાયન્ટિફિક રીતે કરવામાં આવ્યું છે। આ રીતે જ હવે પછીનું જે આયોજન છે આ ખાડી માટે, એ આયોજન પણ એ રીતે કરવામાં આવશે। ઓકે, થેન્ક યુ। તો સુરતમાં ખાડીપુર મુદ્દે બેઠક બાદ તંત્ર કામે લાગ્યું છે। વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। મનપા છેલ્લા 5 દિવસથી ખાડીના દબાણો દૂર કરવાની કામગીરી કરી રહી છે। તો પોલીસ કાફલા સાથે દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। તો સુરતમાં ખાડીપુર મુદ્દે બેઠક બાદ તંત્ર હવે કામે લાગ્યું છે। કાપોદ્રામાં બુટ ભવાની ખાડી નજીક દબાણો દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ કાફલા સાથે દબાણ દૂર કરવાની કામગીરી હજુ પણ યથાવત છે। કેન્દ્ર સરકારની ટકોર બાદ સ્થાનિક તંત્ર જાગ્યું છે। 100 થી વધારે પાલિકાના કર્મચારીઓ પોલીસ ફોર્સ સાથે ડિમોલેશનની કાર્યવાહીમાં જોડાયા છે। સુરતમાં ખાડીપુર મુદ્દે બેઠક બાદ તંત્ર હવે કામે લાગ્યું છે। ત્યારે કાપોદ્રા વિસ્તારમાં બુટ ભવાની ખાડીની નજીક દબાણો દૂર કરવામાં આવ્યા।